તમે કઈ વાત કરવા માટે બોલાવી હતી મને? હા, તે શું વાત કરવી છે, બોલો ને. વાતમાં તો તને ખબર જ છે ને કે મારી બેન અને બનેવી ગુજરી ગયા પછી એની દીકરી આપણી ભેગી રહેશે. હા. આ તો હવે ઈ જુવાન થઈ ગઈ છે તો આપણે છોકરો ગોતવાનું ચાલુ કરી દઈએ ધીમે ધીમે. અરે આટલી બધી ઉતાવળ શું કરવી છે આપણે? થોડો સમય જવા દો, પછી આપણે જોઈએ છે છોકરાઓ. એમાં એવું છે, જો હવે ઈ લગ્નને લાયક થઈ ગઈ છે અને ટાણાસર આપણે એના લગ્ન નહીં કરીએ ને તો આ હેતલના કુટુંબમાંથી તરત કહેશે કે જો મામા મોટા ઉપાડે લઈ તો ગયા મોહાળમાં, પણ જુવાન થઈ છે તો પરણાવવાની ખબર નથી પડતી. હવે લોકોનું તો શું હોય, લોકો તો વાત કર્યા જ કરવાના છે. સારું કરીશું તો પણ વાત કરશે ને ખરાબ કરીશું તો પણ વાત કરશે. હું એમ કહું થોડો સમય જવા દો, પછી આપણે કરીએ જ બધું એનું. તારી વાત સાચી છે, પણ અત્યારથી આપણે જોણ ચાલુ કરીએ તોય વર્ષ 2 વર્ષ વયા જાય. હા એ વાત છે, પણ તે તમારા ધ્યાનમાં છે કોઈ છોકરો? ધ્યાનમાં નથી, પણ મેં કીધું તને પૂછી જોઉં અને તું હા પાડે તો પછી હું થોડીક બધાને વાત કરું કે ભાઈ સારું ઘર સારો છોકરો હોય તો કહેજો. હા એ વાત તમારી બરાબર છે. અત્યારથી જો જોતા જઈશું તો વરસ એક તો થશે જ આપણે એ બધી વસ્તુ માટે. અને હા, પાછી આપણે બધી તૈયારી પણ તો કરવાની કે નહીં બધી. એને જે પણ કંઈ આપવું પડે આપણે કરિયાવરમાં તે બધું પણ આપણે તૈયારી કરવી જ પડે એને માટે. તો કાંઈ નહીં, મારા 1-2 મિત્ર છે એને હું વાત કરું કે હવે તમારા હગાવાલામાં અમારી ભાણકીને લાયક કોઈ છોકરો હોય તો ધ્યાનમાં રાખજો. આમ તો હેતલ થોડી દેખાવડીને એવી છે, એટલે આમ તો બહુ વાંધો ન આવે, કંઈ પણ છોકરો એને મળી જ જશે સારો એવો. પણ બહુ હું શું કહું છું કે બહુ પૈસાદાર ઘરનું હોય ને એવું ન શોધતા. ના, આપણે મીડિયમ ઘરનો છોકરો ગોતશું. ભલે ઘર થોડુંક નાનું હોય પણ સંસ્કારી છોકરો હોય ને હા તો સારું. મારે તો બધી બાજુ જોવું પડે. લઈને છોકરો કાંઈક આવડા રવાડે સડી ગયેલો મળ્યો હોય તો મારે તો હેતલના કુટુંબમાંથી બધાનું સાંભળવાનું. એ વાત તો તમારી બરાબર છે. એટલે ભલે થોડો પૈસો ઓછો હશે તો ચાલશે, પણ એ જુઓ ને હેતલ તો આમ પણ કેટલી ડાહી છે. સારું હો, મને તો એમ હતું ને કે આ પારકી દીકરી છે એટલે તું એકદમ લગ્ન કરવા માટે તૈયાર નહીં થા, પણ સારું છે આ એને મામા અને મામી સારા મળ્યા ને એટલે. લગ્ન તો કરવા જ પડે ને, હવે દીકરી જુવાન થાય એટલે. અને આપણી એક જવાબદારી પણ ઓછી થાય ને. હા, હવે જો આ વહુ છે ને શા નાસ્તા માટે આપણને બોલાવે તો પછી મંદિરે જઈ આવીએ. તે ક્યાં ગયો હજુ સુધી, કેમ આવી નથી એ? પણ એને સવારમાં ઉઠતા હોય કેટલા કામ હોય ને આપણે જાગતા હોય નાય ધોઈને આ અહીંયા સોફે બેઠા. એને ખબર જ હોય કે મમ્મી પપ્પા તૈયાર થઈને બેઠા છે એટલે એને ચા આપ્યા પછી મંદિરે જાય છે. પણ બિચારીને થોડાક કામ હોય આડાવડા તો થોડીક વાર લાગે ને આપણે ક્યાં ઉતાવળ હોય. હા આપણે તો હવે આમે કંઈ કામ રહ્યું નથી. તમે રિટાયર્ડ થઈ ગયા છો, હું પણ એવી જ છું, હવે રિટાયર્ડ થઈ ગઈ. એટલે હવે આપણે બધી વસ્તુ એમ થાય કે ચાલો કંઈ વાંધો નહીં, પણ હવે કરે એ લોકો પોતાની રીતે, એટલે થઈ રહે. હું જરાક જોઈ આવું રસોડામાં. રસોડામાં જોવાનું શું હોય, મને દેખાતા જ નથી. રસોડું સામે જ દેખાય છે. હા, ક્યાંક બીજે બાથરૂમમાં કે ચોકડીમાં ના કંઈ કામ કરતી હશે, પણ વાંધો હું નહીં. કહું છું તું છે ને હેતલને સમાચાર આપી દેજે કે હવે છે ને તારા મામા તારા માટે છોકરો ગોતશે એટલે બહુ રાજી થઈ જાય. હા એ હું એને કહી દઈશ. એને બેસાડીને જરાક મારે થોડું સમજાવવું પણ પડશે કે ભાઈ સાસરામાં કેવી રીતે રહેવાય, કેવી રીતે કામ થાય, કોઈની સામે બોલવાનું ન હોય, એ બધું એને મારી રીતે સમજાવી દઈશ. તમે એ બધી ચિંતા ન કરો, એ બધું થઈ જશે. આજ આપણે મંદિરે જઈએ ને હા તે મારે એક મનસુખભાઈ કરીને મિત્ર છે, હા એ થોડાક સાંભળ્યું છે કે બીમાર છે તો આપણે ત્યાં પણ થતા આવશું. હા ઠીક છે, કંઈ વાંધો નહીં. એમની ખબર કાઢતા આવીશું. આમે આપણે કેટલા વખતથી કંઈ કોઈના ઘરે આમ કંઈ ગયા નથી કોઈને મળવા માટે કે એમ તેમ, તો મંદિરેથી આવીએ તો જતાં જતાં એમને ત્યાં થઈને આવીશું પછી આપણે. હો બેટા, સા તૈયાર હોય તો લાવજો, અમારે મંદિરે જવું છે. હા હા જો આવ્યા ને તરત બાથરૂમમાં કપડાં જ ધોતા હતા. જો હવે સા આવશે. ટિફિન બની ગયું છે તો કેટલી હે ભગવાન, છીક આવી ગયું, નથી જવું તમારે? શીખ આવી ગઈ, નથી જવું તો પછી પગાર ક્યાંથી આવશે? હે, પગાર કેમ નો આવશે? અને તું આ એસી આખો રાત ચાલુ રાખીને હોઈ જાશો ને
તને કેટલી વાર ના પાડી કે 16 ઉપર એસી ન રખાય, બહુ ઠંડી લાગે પછી શરદી જ થાય ને. ત્યાં સુધી મને નીંદર આવે નહીં, મને ગરમી જેટલી થાય છે. હું નાઈ ધોઈને તૈયાર થઈને બેઠો છું તોય મને ઠંડી લાગે છે. આટલી એસી તું ચાલુ રાખે છે તો મારાથી તો સહન જ નથી થતું, પણ હું શું કરું? બસ હા, પરણીને લાવ્યા છો એટલે હું બધાય નખરા સહન કરવાના? હે? હવે એ બધી વાત મેલો. આ મને સમાચાર છે કે કાલ તમારે રજા છે. સમાચાર હું અઠવાડિયામાં એક રજા આવે જ તે, પણ અડધી રે આ વખતે આખી છે. એમાં નવાઈ શું છે બોલો? હાઈસ હા તો મજા આવી ગઈ મને. તો હું તમને શું કહેતી હતી હા બોલો ને. કે કાલે રજા છે ને, હાલો ને આપણે ક્યાંક જઈએ ફરવા. ના ભાઈ ના. કેમ? કાલ પહેલી વાર આખી રજા રહેવાની છે. એટલે જ કહું છું કે કાલે પહેલી વાર આખી રજા તમારી રહેવાની છે, તો હાલો ને આપણે ક્યાંક ફરવા જઈએ. તો એટલે જ કહું બપોર સુધી હોવાનું ને બપોર પછી ઘરના બધા કામ પતાવવાનું, ફરવા બરવા નથી જવાનું. હા ને જ્યારે ત્યારે હું બસ. આ તમારા બાએ તમને ગળહુંદી મને હુવાનું જ પયું લાગે. હાંજે આવતા આવે ખાઈ સીધા પથારી પડીને હુઈ જાય, સવારે 8 વાગે ઉઠે. ગળહુંદીમાં ઓલી સોમવાર સોતરી નાખી હતી તેમાં શું છે કે અફીણનો ભાગ આવતો હોય છે, તે ગળહુંદી મી નાખ્યું હોય પછી કુવાની ટેવ પડી ગઈ એવું લાગે. મમ્મી મને કહેતા હતા કે નાનો હતો ને તો હુતો જ નતો, રોજ જાયફળ ઘઈ ઘઈને પાતિયા નહીં કે. હા જાયફળ નહીં, એ ઓલું મેં કીધું ઈ જ તે સોમવાર સોતરી હું બહુ પીતો, પછી જ તે ઊંઘ આવતી. હવે તને બીજી ખોટી વાત મેલો. આ હાલો ને આપણે કાલે ડુમસ કે ઉભરાટ કે એમ જાય. આ કેટલો વખત થઈ ગયો, 6 મહિના જેવું થઈ ગયું આપણે ગયા નથી એને. 6 મહિના થઈ ગયા? 6 મહિનામાં ત્યાં છે ને કાંઈ બદલાણું નથી. જો દરિયા ગણેશનું મંદિરના પાણા ગોઠવેલા છે ને એમનેમ છે. પછી ઓલું બીચ ઉપર જઈએ ને ત્યાં ઓલી રાખ કાળી કાળી આવે, પગ બગડે એમનેમ છે. મેગી મળે, ભજીયા મળે, એકે દુકાન વધી નથી ઘટી નથી, બાવળિયા એમનેમ છે. તમને કેમ ખબર? બધું એમનેમ છે. તમને કેમ ખબર? રોજ વિડિયા જોઈએ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં. એ ઓલું લંગર છે ને, લંગર સર્કલ ને ખાલી કલર કર્યો એટલો ફેર પડ્યો, બાકી કાંઈ નહીં. ભાઈ તો કાંઈ નહીં, આપણે ઉભરાટ જઈએ. ઉભરાટ મને એવી આદત નથી, હું જ જવાનો ઉભરાટ. હાય કેવી વાત કરે છો તું? તો હાલો કાંઈ નહીં, તમારે મને ફરવા તો નથી લઈ જાવી. એક કામ કરો, વીઆર મોલમાં જઈએ આપણે, ત્યાંથી આપણે ખરીદી કરી આવીએ. કારણ કે ઉભરાટ કે ડુમસ તમારે મને લઈને જ જાવી ફરવા, તો વીઆર મોલમાં હાલો એટલે તમારું ખીચું ખાલી થાય. વીઆર ખમૈયા કરો માતાજી, ખમૈયા કરો. કાલનો પ્રોગ્રામ ફાઇનલ છે. વીઆર મોલમાં ખરીદી કરવા જવાનું છે, ત્યાંથી જમવા જવાનું છે, જમીને રાત્રે મૂવી જોવા જવાનું છે. અને મોટી કાર લઈ લેજો, 4 વ્હીલ કાર. હા, કેમ કે આપણે શોપિંગ કરશું એ બધું સિનેમામાં તો આપણે હારે લઈને જવાશે નહીં, એટલે એ બધું ગાડીમાં મૂકશું. જમવા જાશું ત્યાં પણ આપણે બધું કઈ સામાન હારે લઈ જવાશે નહીં. આવું કરવાનું? હા, બહુ ખર્ચો થાય. એ ન્યા 6 મહિને 15,000 નો ખર્ચો કરો, તેમાં શું થઈ ગયું? 10 થી 12,000 ની ખરીદી થાય, મૂવી જોવા જાઉં 1,000 રૂપિયા જાય, જમવા જાઉં 1,000-1,500 જાય. પિઝા ડોમિનોઝ ના એ તે 900 રૂપિયાનો 7 ચીઝી. ઓ માય ગોડ, તું એકલી આખો ખાઈ જાય. મારા ભાગમાં એક સ્લાઈસ વધશે. 2 ઓર્ડર કરી લેજો ને. બીજો મારથી ખૂટે નહીં, મારે પેટ છે, પટારો નથી તારી જેમ. એ તમારે જોવાનું. મારે ભલે પટારો હોય, ભલે હું ખાઈ ખાઈને જાડી થતી હોય, પણ જો આ તમે મને કેટલા સમયથી ક્યાંય લઈ જ નથી ગયા, તો તમને એમ ન થાય કે નહીં હું ક્યાંક લઈ જાઉં જીગુને ફરવા બહાર? મને પણ એમ થતું હોય ને, આપણા પાડોશના બધા લોકો દર રવિવારે ફરવા જતા હોય અને હું દર રવિવારે ઘરમાં જ બેઠી હોય છું. તો હું કહું આપણે બરોડા નાકે પાણીપુરી ખાઈ આવી જ નહીં હાલે? હું છે ને મમ્મીને ને પપ્પાને બોલાવું? નહીં હું કહું તો કાર લઈને જવું પડશે, પણ હું ચલાવીશ કાર. મને ક્યાં આવડે છે? નહીં, નકર તું કાર ચલાવીશ ને તો જઈશું કારમાં ને આવશું કાલ સવારના અખબારમાં. આવડા 2 જણા કાર લઈને ફરવા જતા હતા. એ મમ્મી. હા કાઈ નહીં. હા બોલ ક્યાં જવાનું? હાલ કેટલાની ખરીદી કરીશ તું? એ તો ત્યાં ગયા પછી ખબર પડે કેટલાની ખરીદી કરીએ. તો કાલ પાકું ને વીઆર મોલમાં મૂવી જોવા જવાનું? સૈયારા. નહીં, રોવું નથી મારે, બધાય બહુ રોવે એમાં, મને નહીં મજા આવે. એટલે જ મારે જોવું છે કે આ સૈયારામાં બધાય હું જોઈને રડતા હશે. ગાંડીના થઈ ગયા બધાય. પ્રેમિકાથી જુદા પડવા માટે કોઈ રોતું હોય છે? આ જો પ્રેમ કર્યો હોય ને એને ખબર પડે કે કેમ રડાય ને કેમ ના રડાય, પણ એ તમને કઈ ખબર ના પડે. બંદર ક્યાં જાય ને અદરક કા સ્વાદ. ખબર પડી ગઈ મને
કે હું કામ રોતા છે. યા લગ્ન કરીને જે પ્રેમ કરીને તોય રોવું પડે અને લગ્ન ન કરીને પ્રેમ કરો તોય રોવું પડે. આ બધા એટલે જ રોવે. આ દેશભક્તિના પિક્ચર આવ્યા, સૈનિકો શહીદ થાય, કોઈ દી કોઈને રોવું આવ્યું થિયેટરમાં? હે? આ છાવા મૂવી આવ્યું, આટલા અત્યાચાર કર્યા, કોઈને રોવું આવ્યું? હે? રોવું આવવું પડે. દેશ માટે રોવો, પ્રેમિકા માટે હું હિન્દુ નહીં. રાષ્ટ્ર કે દીવાને. બસ સમજ પડી? બસ હા એમ. અને પૂછ્યું નહીં કોઈ દી આમ કેમ તકિયો લઈને કઈ બેઠા નહીં. છો? તો મહારાણી જોવા જશું આપણે. હા, મહારાણી જોઈ આવી. બહુ સારું પિક્ચર છે, ગુજરાતી. ઓકે અને આપણા ગુજરાતમાં રહીને તો ગુજરાતને પહેલા પ્રાધાન્ય આપવાનું. ઓકે. આનો જવાબ ન આપ્યો. હવે કાલે લઈ જવાનું છે ને મને, હા, તો તો. ટિફિન આપું, બાકી ટિફિન નહીં આપું અત્યારે. 15,000 રૂપિયા વાપરવાના ઈ final મેં છે. મમ્મીને ને પપ્પાને પૂછી લીધું છે. મમ્મી અને પપ્પાએ મને કીધું છે, અત્યારમાં જો વાત કરીને આવી છું ને કીધું કઈ વાંધો નહીં બેટા, કાલે મહેન્દ્રને રજા હોય તો તમારે 2 માણાને ફરવા જવું હોય તમે 2 માણા તમતાર ફરવા જજો ઈ એ કે. હું કામ ને ના પાડે? એને ક્યાં કમાવા જાવું? મારે જાવું, પણ આ તકિયાનું જ તે પૂછ્યું નહીં કેમ આમ બેઠું. ઠંડી લાગતી હતી, એસી મેં બંધ કરી દીધું છે. તો આજે ઓફિસથી આવીને કહું ટિફિન લઈ આવી. ઓકે, તો કાલે લઈ જશો ને મને? હા. પાકું? બીજો કોઈ ઓપ્શન છે Promise? મારી પાસે? બીજો કોઈ ઓપ્શન છે મારી પાસે? હાઈસ. હે ભગવાન, આ રૂપાળી બાઈ હોય ને એને લગ્ન જ નહીં કરતા. જોવા જાવ ને થોડી કાળી હોય ને તો કરી લેજો, નકર આવી રૂપ સુંદરી લગ્ન કરશો ને તો નખરા ઉઠાવી અને તમે કાળા મસ જેવા થઈ જશો, કંગાળ મારી જેમ. હેતલ, એ હેતલ, સાંભળશે જ નહીં ને, જલ્દી બોલાવીએ તો. હેતલ, હા મામી બોલો ને. કામ પતી ગયું બધું? હા કચરા પોતા, કપડાં, વાસણ બધું થઈ ગયું? બધું જ થઈ ગયું છે. ખાલી બસ હવે કાલના કપડાં તમે પ્રેસ કરવા માટે આપ્યા હતા ને એ બાકી છે. હમણાં હું પ્રેસ કરીને મૂકી દઈશ. હા, તો ફટાફટ કરો એ કામ. અને તને એક વાત કરવાની છે મારે. શું વાત છે? બહાર જવાનું છે? આના સિવાય આખો દિવસ કંઈ સૂઝે છે તને? આ તારા મામા છે ને તે તારા માટે છોકરો શોધી રહ્યા છે. મારા માટે છોકરો શોધી રહ્યા છે? તો તારા માટે જ શોધે ને છોકરો. ઘરમાં તું જ છે ને કુંવારી. મામી જુઓ, તમને અને મામાને જ્યાં યોગ્ય લાગે ને ત્યાં તમે મારી સગાઈ કરી શકો છો. મને કંઈ વાંધો નથી. મને ખબર છે કે નાનપણથી જ તમે જ મને મોટી કરી છે. મારા મા બાપને તો મેં જોયા પણ નથી. અત્યારે તો મારી મા તમે અને બાપ મામા છે. તો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે ફિક્સ કરી શકો છો. મને પૂછવાની જરૂર નથી. આ તારા મામા છે ને તે તો કૂદી રહ્યા છે કે ક્યારે એના લગ્ન કરી લઉં. લાડલી છું ને એટલે મામાને. પણ મારી ઈચ્છા નથી તારા લગ્ન કરાવવાની. મમ્મી તમે આવી રીતે કેમ વાત કરો છો? કેમ તમારી ઈચ્છા કેમ નથી? કેમ મારી ઈચ્છા કેમ હોય? આટલો બધો ખર્ચો થાય તે ખર્ચો કોણ આપશે? એટલા બધા પૈસા કઈ છે તારા મામા પાસે કે તારા પાછળ આટલા બધા લગ્નના અમે ખર્ચા કરીએ? અને તારા મામા તને પૂછે ને તો ના પાડી દેજે કે મારે લગ્ન નથી કરવા. પણ મારું નામ દેવાનું નહીં, સમજી ને તું? સારું, તમે કીધું ને એ વાત સાચી છે કે ખર્ચો આ જમાનામાં લગ્ન કરવા એટલે કેટલી મોટી વાત થઈ. જનરેશન પ્રમાણે ડિમાન્ડો પણ એટલી હોય છે અને મામા પાસે પૈસા પણ નહીં હોય. અને હું ક્યાં ઘરની દીકરી છું કે મારી માટે આટલા પૈસા નીકળે. કંઈ વાંધો નહીં મામી, તમે જરાય ચિંતા ના કરતા. મામા જ્યારે પણ મારા લગ્નની વાત કરશે ને ત્યારે હું મામાને ના પાડી દઈશ કે મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી, મારે કરવા બી નથી. અને આમ પણ તારા મા બાપ કંઈ મૂકી નથી ગયા એવું કે અમે તારી પાછળ આ બધા ખર્ચા કરીએ. બધા ખર્ચા અમારે જ કરવાના છે. તમે ક્યાંથી લાવીએ એટલા બધા પૈસા? સાચી વાત છે. મા બાપ તો શું કહેવાનું, મારા જ નસીબ એવા હશે કે મને પહેલેથી જ એમનો પ્રેમ ના મળ્યો. પણ
તમે બંને મને બહુ પ્રેમ આપ્યો છે. મારા મા બાપ તો તમે જ છો. તમે કહેશો ને એમ જ થશે. તમે ઈચ્છો છો અને કે ખર્ચાના કારણે મારે લગ્ન નથી કરાવવા, તો હું મામાને ના પાડી દઈશ. તમારું નામ નહીં આપ, હું ગમે તે કહી દઈશ મારી રીતે. અને હા વાત જિંદગીમાં ક્યારેય કોઈ પાસે નહીં આવે કે તમને મને આવું કીધું છે એમ. મારી ઉપર તમારી દીકરીની જેવો ટ્રસ્ટ રાખજો. ઠીક છે. હવે ઊભી છે શું? પેલા કપડાં બાકી છે ને પ્રેસ કરવાના, ઇસ્ત્રી કરવાના? હા તો જા, જઈને કરો એ. અરે વાહ, શું કરે છે તું? હા જુઓ ને, વાઘા બદલાવ્યા છે. સારું સારું હો, ઘણું કામ કરે છે હો તું ઘરમાં. તો પછી હા, મને છે ને આમ એક જ બે દિવસે આમ ભગવાનના વાઘા બદલાવાનું બહુ મજા આવે, બહુ શોખ છે. સરસ, તું છો ને એટલે ઘરમાં બહુ સાફ સફાઈ રહેશે. હા મામા, એ તો રહેવાની જ છે ને. આ ઘર મારું છે તો પછી ગોબરું ગોબરું હોય તો મને તો ના જ ગમે ને. એ વાત હાચી હો. અને જો ઘરમાં તને બધા સરખી રીતે રાખે તો છે ને. હા, કેમ આવું પૂછો છો તમે? બેટા પૂછવું પડે ક્યારેક ક્યારેક કે ભાઈ તને ઘરમાં કોઈ વાતની તકલીફ નથી ને? ના, કોઈ વાતની તકલીફ નથી. એક મામા છે, હથેળીમાં રાખે છે. મામી છે, એ પણ હથેળીમાં રાખે છે. અને ભાઈ ભાભી તો મારા ભગવાન જેવા છે. બેટા એક વાત કરવી છે તને. બોલો ને, કે બહાર જવાનું છે? ના બેટા, હમણાં હું ને તારી મામી છે ને વાત કરતા હતા કે હવે હેતલ માટે ધીમે ધીમે છોકરો ગોતીએ. મામા, કેમ તમે મારા લગ્નની વાત કરો છો? બેટા હવે લગ્નનો સમય થઈ ગયો છે અને અમતી તું પારકી થાપણ છો, તો પછી તારા સમયસર લગ્ન તો કરી જ દેવા જોઈએ ને. પણ જુઓ, મારે લગ્ન નથી કરવા. બસ હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં, તમને છોડીને પણ ક્યાંય નહીં જાઉં. તો એક કામ કરું, હું કરી લઉં વયો જાઉં હારે. તમારે થાય? તો પછી હું તને એટલે જ કહું છું. મામા, તમારે નથી કરવા ને મારે નથી કરવા. આપણે બે આયા છે ને આ ઘરમાં જ રહેશું. સમજો, તમે જીવો ને ત્યાં સુધી હું તમારી સેવા કરીશ. બસ મારે લગ્ન નથી. અરે બેટા, જો હું ટાણાહર તારા લગ્ન નહીં કરું ને તો તારા કુટુંબીજનો શું કહેશે કે મામા ભાણકીના મોટા ઉપાડે મોહાળમાં તો લઈ ગયા પણ પરણાવવાની ખબર નથી પડતી, તો મારે બધાનું સાંભળવાનું ને. મામા, લોકોનું તો કામ છે બોલવાનું. આપણે શું કરવું એ આપણા પર ડિપેન્ડ કરે છે ને. અને આમ પણ આ કુટુંબવાળા તો અહીંયા કંઈ અનાજ નથી નાખી દેવા આવતા. મને કોણે મોટી કરી છે? તો મારા મામાએ. મારા મા બાપ કોણ છે? તો કે મારા મામા મામી. તો પછી તમારી દીકરીનું આટલું માનો ને. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. અને આમ પણ મને છે ને લગ્ન નથી કરવા. એક કામ કર, તારે ઘર છોડીને નથી જવું ને તો આપણે કોઈ છોકરો ઘર જમાઈ રહે ને એવો બોલાવી લઈ બસ. પણ મામા, મારે લગ્ન જ નથી કરવા. જુઓ, હું બોજ છું તમારા માથે. અરે બેટા, હું તને વ્યવહારની વાત કરું છું કે સમયસર છે ને દીકરી જવાન થાય એટલે લગ્ન કરવા જ પડે. સાચી વાત છે, પણ આ જનરેશનમાં લગ્ન ન કરો ને તોય ચાલે. ગામના મેણા અમારે સાંભળવાના પછી. કહું તો છું મામા કે ગામનાનું તો કામ હોય છે મેણા મારવાનું. તમારે આ કાનેથી સાંભળી આ કાનેથી એમ બારું કાઢી દેવાનું. વઈ જા, મારી ભાણકીનું કઈ કોઈ કહેવાનું નહીં એમ કહેવાનું. શું કહેવાનું તમારે? હા બેટા, જે સમયે જે કામ થવું જોઈએ ને એ સમયે કરીએ તો જ યોગ્ય કહેવાય. જુઓ, તો હું પણ તમને કહી દઉં છું કે અત્યારે હું આ મેરેજ બાબતની વાતમાં હજી પ્રિપેર નથી. મને થોડો ટાઈમ આપો. થોડો નહીં, જો મારું માનો તો મારે લગ્ન જ નથી કરવા. કેમ કે મારા લીધે બીજા બધા હેરાન થાય ને એ મને જરાય પસંદ નથી. સારું, બસ ચાલો. તો હવે આજે રસોઈમાં તારા ભાભી કે તું શું બનાવવાના છો? આજે રસોઈમાં છે ને દાળ ભાત શાક રોટલી બનશે. એ તો રોજ બને છે. સાથે સાથે તમારો ફેવરેટ શીરો પણ બનશે. હા, એ
એ વાત બરાબર લે. બાકી દાળ ભાત શાક ને રોટલી તો રોજ બનતું હોય. હા હા, એટલે જ તે ક્રીમ રોલનો ડબ્બો સંતાડી દીધો છે મેં. પણ જો હમ, તારા મામીને ખબર ન પડે ને હમ. એમ મારા માટે શીરો બનાવવાનો છે. મને ડાયાબિટીસ છે, એ નથી ખાવા દેતી. મામીને ખબર પડે કે ન પડે, પેલા તો હું જ તમને નહીં ખાવા દઉં. અત્યાર સુધી ખોટે ખોટો મને મોજમાં રાખ્યો. શીરો બનાવીશ. ખા, મન में लड्डू फूटा फूटा ना, सपना भी टूटा. અરે જો ડાયાબિટીસ હોય ને એને ગળ્યું ખાવાનું બહુ મન થાય, પણ આ તારી મામી ને તારા ભાભી મને છે ને આમ ડબ્બે કાગળ જાવ ને ખાંડના ડબ્બે મેં કીધું જરાક ફાકડો મારી લઉં, ત્યાં તો મારી ઉપર જ નજર હોય. તો તમારી હું જ 24 કલાક જરા આમ સીસીટીવી કેમેરાની જેમ તમારા પર નજર રાખીને જ બેઠી છું. આમ જો જય મને એમ થાય ને કે મામા કંઈક કાંડ કરવાના છે ગળી વસ્તુ હારે, ગળી વસ્તુ ખાવા માટે, એટલે હું તરત તમને આમ ઝપટમાં પકડી લઉં. પછી તમે ઝપટમાં ચડો એટલે પછી તો તમને કંઈ કહેવાતું છે જ નહીં. મને તો એમ હતું કે મારી ભાણકી મારી બાજુ હોય છે. ના, મારા મામાની તબિયત પહેલા. સારું, જા તારી ભાભીને થોડીક મદદ કરાય અને પછી મારા માટે શેરો ઈચ્છા હોય તો બનાવજે. હા હા, વાંધો નહીં. ખાંડ નાખ્યા વગરનો શીરો મસ્ત તમને ખવડાવીશ મારા હાથે. બહુ લટકટ છોકરી છે હો. પણ આ લગ્ન કરવાની શું કામ ના પડે છે એ કઈ ખબર નથી પડતી. મમ્મીને જ હાથ પાડવા પડશે. હું બનાવું નહીં દઈશ નથી હોતી મને. મમ્મી 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 બૂમો પાડશે કે રોજ રોજ મને પૂછી પૂછીને કરે છે. અરે શું થયું હા. જીગુ બોલ. મમ્મી હા તમારી એક હેલ્પની જરૂર છે મને. બોલ ને. જો ખીજાતા નહીં, રોજની જેમ બૂમો ન પાડતા, શેનું શાક બનાવવું છે? હે ભગવાન, આ રોજનું રોજ છે. હા, તું તારી રીતે, મેં તને કેટલી વખત કીધું છે કે તારે તારી રીતે બનાવી દેવાનું. જે પણ કંઈ બનાવશે ને અમે એ ખાઈ જ લઈશું. પણ સાચું કહું ને તો હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે રોજ રોજ શું બનાવું. એટલા માટે કયો ને મમ્મી, શેનું શાક બનાવવું છે? આજે તને શું ખાવું છે તે કે. હા, સાચું કહું ને તો મારે એવો વિચાર છે કે રીંગણા બટેકાનું શાક ને બાજરાના રોટલા બનાવી નાખું, પણ રીંગણા ઘરમાં નથી. તો જે ઘરમાં હોય ને એ જ બનાવ. કોઈ લેવા જવા વાળું નથી, તારે જ જવું પડશે. તમે કહેતા હોય તો હું લઈ આવું. હા તો લઈ આવો, પણ જો મારી વાત સાંભળ, મને છે ને એમ પેટમાં થોડી ગરબડ છે. અલે એટલે- શું એટલે થયું? એવું બધું કાંઈ સોડા નથી. પીવી છે મમ્મી? આપું? ના ના, એવું કાંઈ તો નથી. દવા આપું? હિંગ લગાવી દઉં? અરે મારી વાત તો સાંભળ તું. હા. એવું એટલું બધું કાંઈ નથી કે દવા લેવી પડે ને હિંગ લગાડવી પડે ને એવું કાંઈ નથી. આ તો થોડું શું છે પેલું, હું શાક રોટલા નહીં ખાઈશ, મારા માટે ક્યાં તો થોડી ખીચડી બનાવી દેજે અથવા તો થોડા દાળ ભાત બનાવી દેજે તો ચાલશે. તમે કયો ઈ બનાવી આપો મમ્મી. દહીં ખીચડી ખાવા છે તો દહીં ખીચડી, અને જો તમે દાળ ભાત કે મગ ભાત ખાવા હોય તો ને શીરો કહેતા હોય તો શીરો બનાવી દો. અરે શીરો કઈ ખવાતું હોય વધારે તબિયત ખરાબ થાય. થોડી ખીચડી નહીં. બનાવી દેજે મારા હા, માટે. હા તો તમે છે ને દહીં ખીચડી ખાઈ લેજો. હા. તો બીજું કઈ હારે ખાવું છે? ના ના ના, બસ આટલું જ ખાવું છે મારે. બસ તમે તમારા માટે આ રીંગણા બટાકાનું શાક તું જ કહે છે એટલે ને. પેટમાં દુખે છે કે વીટ આવે છે? અરે થોડી ગરબડ છે, આ કાલે કંઈક ખવાઈ ગયું હશે ને એને લીધે જરાક તકલીફ થાય છે. તો આજે થોડું આવું હલકું ખાધું હોય ને તો શું છે કે આમ થોડું સારું લાગે આપણે. લીંબુ શરબત બનાવી દઉં મમ્મી તમને? અરે મારી ચિંતા નહીં કર, તું જા જઈને શાક લઈ આવ, રીંગણા લઈ આવ, પછી મળશે નહીં પેલા ત્યાં સારા. હા અને પછી આવીને તું રસોઈ બનાવ. અરે હા, આ તમે ને પપ્પા શું વાત કરતા હતા? બેનબાને ક્યાંયથી વાત આવી છે હેતલબેનને? ના ના, એ તો અમારી હવે અમુક વાત હોય, હવે બધી વાત બધાને અમને કહેવાની ન હોય હમણાં. બધાને એટલે હું કઈ પારકી છું આ ઘર માટે? અરે એમ નહીં, હવે ક્યારેક તો તને ખબર પડશે જ ને અમે કહીશું એટલે. પણ હમણાં જરાક શાંતિ રાખો, કહીશ તને પણ કહીશ. ના, તો મને એમ કે કદાચ બેન માટે વાત આવી હોય એટલા માટે તમે કઈ વાંધો નહીં. તમ તારે તમારે ના કેવું હોય ને તમે મને પારકી સમજતા હોય તો મારે નથી પૂછવું, બસ તમ તારે. અરે એવું નથી, હવે તું પણ આ ઘરની સદસ્ય જ છે ને. હા, એ તો એવું છે ને કે અમે આ આપણી આ હેતલ ખરીને એના માટે અમે જરાક છોકરો શોધીએ છીએ. અચ્છા, મને તેમ કે ક્યાંયથી વાત આવી હશે. ના ના, હજુ વાત નથી આવી, પણ આમ થોડી આપણે વાત કોઈને કરીએ મૂકીએ આમ તો ખબર પડે કે ભાઈ આ અહીંયા છે ને એની વાત કરવી છે બધાને. હા, એ પણ છે. આ મમ્મી તમને પ્રોબ્લેમ ના હોય ને તો મારા પિયરમાં પણ છે 3-4 છોકરા અને બહુ સારા છે. એનું કામ પણ બહુ સારું છે અને ફેમિલી તમે ઓળખો જ છો.
આ મારા પેલા રમાવાસી છે ને હા એમના જેઠનો છોકરો છે બહુ સારું કામે છે એ. તો કઈ નહીં, પૂછી જોજે, કરી જોજે વાત. આપણે કઈ જ્યાં ઠીક લાગશે ત્યાં આપણે એને કેમ કે પરણાવીશું. આપણે હેતલબેન શું ડાહ્યા છે, સંસ્કારી છે, બધાની માન મર્યાદા રાખે છે, એટલે આપણાને આપણા પરિવારમાં જાય તો વધારે સારું, આપણે આંખની સામારે અને કાલ સવારે એને કંઈ પ્રોબ્લેમ પણ ના આવે. હા, તમારી વાત એકદમ સાચી છે. તો વાત કરજો તો ખરા, પછી આપણે જોઈએ બે જણાને ગમે, કંઈક મેળ પડે વાતનો તો પછી આપણે કરીશું એમની સાથે. અને હા, તમને એક બીજી પણ વાત કહેતા ભૂલાઈ ગઈ. આજે સવારે તમારા દીકરા હારે વાત થઈ મારે, એને કાલે રજા છે ને, હા તો જો તમે કહેતા હોય તો અમે બહાર જઈએ. જો કે મેં તો એને કહી જ દીધું છે સવારમાં ખોટે ખોટે કે મેં મમ્મીને ને પપ્પાને પૂછીને એની રજા લઈ લીધી, તો મને બહાર લઈ જાજો એમ. અરે કઈ વાંધો નહીં બેટા, રજા છે ને તો જાઓ, આ તમારા ફરવાના દિવસ છે. તમે હમણાં ફરશો નહીં તો ક્યારે ફરશો? હા, જઈ આવો તમે લોકો, અમને કઈ વાંધો નથી. હું મારું સાચે બધું જો અમારું. કે હું સવારે બધું કામ કરીને જઈશ તમતારે, રસોઈ પણ હું બનાવી જ નાખીશ. હા, રસોઈ બનાવવાનું કામ નથી, અમે જોઈ લઈશું કંઈ પણ. અમે બે જણા તો છીએ, ખીચડી મૂકીને કઢી મૂકીને પતી જાય. બે જણને બે ક્યાંથી? હેતલબેન નથી? જો તમે કહેતા હોય તો હેતલબેનને સાથે લઈ જઈએ અમે. ના, હેતલને નથી લઈ જવી સાથે, તમે બે જણા જ જઈએ. હા, ઓકે, સારું. તમને હું લીંબુ સોડા આપું, પેટમાં ગડબડ થાય છે ને તો. સાદી સોડા પડી છે મમ્મી? તું પહેલા શાક લઈ આવ, મારી ચિંતા નહીં કર. ઠીક છે? સારું. બનાવની જલ્દી નાસ્તો. હમણાં જોયો તો મકાઈ છોલતા, તને જોઈ મકાઈનો ચેવડો, મને એમ કે બનાવશે. ના ના, અરે સવારમાં મજા આવે ખાવાની, આમાં ફાઈબર હોય, મજા આવી જાય, પ્રોટીન મળે, ફાઈબર મળે. હેતલબેનને અને પપ્પાને મકાઈ બાફેલી ભાવે છે ને, તો એમના માટે બે રાખ્યા છે બાફવા, એટલે એ તમે મૂકી દો, તમારે નથી અડવાનું. એટલે એ બે જ જણ માણસ છે આ ઘરમાં. તમારા પૂજ્ય પતિદેવને સવારમાં નાસ્તો કરવો હોય, હે આજે રજાનો દિવસ છે એટલા માટે મેં પપ્પાને મોકલ્યા હતા. પપ્પા જલેબીને ગાંઠિયા લઈ આવવા ગયા છે. જલેબી ને ગાંઠિયા, વાહ મસ્ત. લે તો સારું, તો ચેવડો નહીં હોય તો તો આ ચાલશે. પેટ તરત ભભડકા લેવા માંડશે. હા, હમણાં થોડુંક વધી ગયું છે, પણ તું થોડુંક બહુ ધ્યાન રાખે છે ને. ઓકે, નાસ્તો કરતા નહીં એટલે ઘટી જશે. પણ એમાં શું છે કે નાસ્તો આવ્યા પછી તે મને જગાડ્યો હોત ને તો સારું થાત, 1 કલાક સુવા મળત. આમે તે બપોર સુધી છે ને, સુઈ જાઓ. હવે આ થોડી ઊંઘ આવે. સુવા જાવ એટલે મમ્મીને હાથ પાડો સીધા. સવારે 7 વાગ્યામાં ધક્કો મારી કોને ખબર પાટું માર્યું હોય તો મને શું ખબર પડે ઊંઘમાં. ના ના, પાટો તો નથી માર્યું, પણ હુકામ ઉઠાડે એ તમને યાદ હોવું જોઈએ કે તમે આ બધા વહેલા ઉઠી જાઓ તો વહેલી નવરી થઈ જાઓ તો આપણે વહેલા હાર જઈએ. અરે ભાઈ, મને ખબર છે તે મને હું કામ વહેલો ઉઠાડ્યો. આ મારે ઘરના કેટલા કામ પડ્યા છે. જો એ 2-3 સીએ ને મારે બેંકની પાસબુક પ્રિન્ટ કરીને દેવા જવાની છે. રવિવાર અને તમે કાલે મને કંઈક પ્રોમિસ આપ્યું હતું સવારમાં, એ યાદ આવ્યું છે કે આપણે જવાનું છે વીઆર મોલમાં, ખરીદી કરવાની છે, મૂવી જોવાની છે અને સાથે સાથે બહાર જમવાનું પણ છે. એટલા માટે સવારમાં બધાને વહેલા ઉઠાડી દીધા છે કે બધા વહેલા ઉઠી જાઓ, તમારે વહેલું કામ થઈ જાય, વહેલા નવરા થઈ જાય, બપોરે વહેલા હાર જમી લઈએ અને બપોરે વહેલા હાર જમીને ફ્રી થઈને આપણે જઈએ. બપોર જમવાય હું કામ રોકાવું? ફાઇનલ 12. ઓકે, ચાલો મમ્મી પપ્પા માટે પાર્સલ મોકલાવી દેશું, હેતલબેન માટે, અને આપણે બહાર જમી લેશું. મારા બાપને ભૂપતદાજીને ને ઘરની હોટલો હાલે ને તો ત્યાં જમી લેવું, મફતમાં જમાડશે. હે તો બહાર હું જાઉં ખોટું? હું એમ કહું છું, આ તો 2-3 કામ છે ઘરના, હું પતાવી દઉં. એટલે પણ હું કામ બતાવશો? રવિવાર છે, કેટલી વખત કેવું મારે તમને? કાનપુરમાં હડતાલ છે. મિત્ર મંડળને બસ એ જ કરો. દર રવિવારે તમે કરો છો મિત્રને મળવાનું. દર રવિવાર બપોર સુધી ઓફિસે જાય, બપોર પછી આવે, સુઈ જાય, 6 વાગે ઉઠીને મિત્ર પાસે વયા જાય, રાત્રે 9 વાગે આવે, ખાઈને મોબાઈલ લઈને સુઈ જાય. કેટલા ટાઈમ પછી તમે આખા રવિવાર રજા રાખી છે, તો થોડોક ટાઈમ પત્નીને પણ અપાય, પરિવારને પણ અપાય. બપોર સુધી પરિવાર હારે રહ્યો ને બપોર પછી મારી હારે રહેવાનું છે. એવું કરવું છે? હા, સારું, હાલ ને હવે તું કહેશો. 4 વાગ્યા સુધી ઘરે રહ્યો, 4 વાગ્યા પછી તમારે મને લઈને જવાની છે. 4 વાગ્યા સુધી નહીં, 4 વાગે જ વયું જવું છે તારે ફરવા માટે? ખરીદી કરશું, ખરીદી કરીને જમશું, જમીને મૂવી જોવા જશું. 4 વાગે નથી જવાનું એમ કહું છું, તો 2 વાગે જવાનું છે.
2 વાગે તો હું નવરી થઈશ. આ તો તરત માણસ છું, 2 મશીન અને નથી. 2:30 નો મૂવી નો શો છે. નહીં મૂવી રાતે જોવું છે. નહીં 2:30 નો કીધું મૂવી ને નો મેં. શો, પછી VR મોલમાં, અને પછી તને ખબર છે ટાઈમ ટુ ટાઈમ મારે જમવા જોઈએ, એટલે મસ્ત જમી પીઝા ખાઈ અને ઘરે 10 વાગે રિટર્ન. ઓકે, મોઢું આમ કરે. રાતના શોમાં પિક્ચર જોવા ન જવાય, મને બીક લાગે. એમાં તું બોલો રોતડું પિક્ચર જોવાની વાત કરી છે એટલે હસોડી મજા નહીં આવે. મહારાણી હા તો પાક્કું, પણ એ બીક લાગે એવું છે. કેવા માણસ છે હે ભગવાન! તે આમને તો પૃથ્વી ઉપર મોકલ્યા પણ થોડુંક અંદર કંઈક બીજું નાખ્યું હોત તો આને. પણ ત્યાં પછી આમ તારો હાથ પકડવો પડે એવું પિક્ચર છે એ મહારાણી. આમ તને ખબર ને કે મને ઓલું જરાક આમ કોક રાઈડ નાખે ને તો ઓલું મારી થાય. બાજુ બીજી લેડીઝને બેહાડી દે તમ તારે. નહીં બીજી લેડીઝ ને નહીં, મને એક તો માંડ હચવાય છે, બીજીને ક્યાં હાચવવી મારે. તો ઓલી ઓફિસમાં ટીના છે ઈ? ટોયટીના તમારી બાજુની ચેમ્બરમાં બે છે ને ઓફિસ. આ તો ભલે ની બેસતી, એમાં એની યાર મારે શું એને લેવા તમ દેવા તારે હોય? લઈ લેજો, બીક લાગતી હોય તો તમે બપોરે હારે જમવા બેહો છો, મસ્તી મજાક બહુ કરતા હોય. તને વિડીયો કોલમાં બતાવું છું ને, મતલબ કે મારા અંદર કઈ ખોટ નથી, પાપ નથી, ચોખ્ખે ચોખ્ખું તને ખબર હોય. વિડીયો કોલ સામે મૂકી દઉં છું અને મસ્તી કરી હશે. હા, હું કઈ હાથ પકડીને અને સાઈડના ખૂણામાં નથી લઈ જતો. તે આવી વાત કેવું કરે કઈ છે કહું તો છું, હું તો એમ પછી જ કહું તમારી સારી મિત્ર જ હા, છે. મિત્ર જેમ તું છે મારી મિત્ર એમ. પત્ની છું, આ તો લગ્ન કરીને લાવ્યા છો, 500 માણસની વચ્ચે લાવ્યા છો. હા તો એટલે જ કહું છું ને, મને બીક લાગતી એ હતી. હા એક વાત, આ કેવું નહીં, તમે કેટલા બધી માણસો આવ્યા હતા જાણ લઈને 500 માણસ, બીક લાગે અને અમને. હું એકલી આવી હતી. કેવી કહેવાય નહીં, હું હિંમત વાળી. એટલે જ કહું 500 જણને લઈને આવ્યા હતા, બીક લાગતી હતી. કારણ કે બધી લેડીઝની અંદર છે ને લક્ષ્મીબાઈ હોય, ખબર નહીં વરાજાની તલવાર ક્યારે ખેંચી લે અને લડવા માંડે. આ એટલા માટે 5-6 જણાને લઈને આવવા પડે, હે ને? હવે ખોટી આડી વાત બંધ કરો, અને સાંજનું ફાઇનલ છે એટલે બીજા ત્રીજા કોઈ ખોટા બાના કાઢતા નહીં. બાકી જો આડા બાના કાઢશો ને તો મજા નહીં આવે, એટલું યાદ રાખી લેજો. પણ નહીં કાઢું. અને પૈસા કેટલા હારે લઈ લો? 20,000 એટલા જ હશે જ. 15 કાઢ્યા છે, હા તો 5 કાઢી લ્યો. હજી રસ્તામાં કાઢતા જાવ. એ જ્યારે કાઢો ત્યારે. આ પપ્પા તો લાવ્યા નથી હજી. આવે એક કામ કરો, તમે પપ્પાને ફોન કરી દો ફોન તો મકાઈ બાફી લો. ચાર્જિંગમાં પડ્યો છે. લઈ આવી દઉં કેતા હોય તો. નહીં હું લઈ આવીશ. તું મકાઈ બાફ એટલે થોડોક હું ખાવ અડધો, મને બહુ ભાવે છે, હે ને? આ હેતલને મેં કાલ લગ્ન કરવાની વાત કરી, જો ને આપણે વાત થયા પછી તો હેતલ લગ્ન કરવાની ના પાડે છે. કેમ, કઈ કારણ કયું એણે તમને? કાંઈ કીધું નથી. હવે લગ્નનો સમય થઈ ગયો છે, લગ્ન કરવાની ના પાડે છે, કઈ કારણ એને કીધું નહીં. હા, જો એની એવી ઉંમર ક્યાં થઈ છે, ભલે ને હમણાં એને લગ્ન ન કરવા હોય તો થોડો ટાઈમ પછી કરશે. હા પણ હવે ના પાડે છે તો સમય તો જશે જ ને. પણ આ તો મારે ઉપાધિ શું હતી કે આ પારકી દીકરી છે, બરોબર, મારી બેનની ભાણકી. હવે ટાણાહાર બધું આપણે વ્યવહારે જે થતું હોય એ ન કરીએ ને તો થોડુંક નિશા જોયા જેવું થાય. પણ હવે એ માનતી જ નથી લગ્ન કરવા માટે, તો પછી એમાં આપણે પણ શું કરી શકીએ? જબરજસ્તી તો થાય નહીં આપણાથી એની સાથે. હવે જબરજસ્તી તો ન થાય, મને ના પાડી છે, કદાચ મારાથી શરમાતી હોય, તું વાત કરી લેજે એવું હોય તો. હું શું વાત કરું એની સાથે? અરે લગ્ન કરવાની હું કામ ના પાડે છો એમ? તું વધારે દાબ દઈને એને પૂછીએ. ઠીક છે, તમે કહો છો તો હું એને પૂછી લઈશ, પણ મને નથી લાગતું કે મને જણાવે કે લગ્ન કરવાની કેમ ના પાડે છે. લાગે કે ન લાગે, પણ આપણે એકવાર વાત કરવામાં શું વાંધો છે? હું શું કહું છું, તમે જીગુને કહી જો ને, એ કદાચ વાત કરે તો એની સાથે. સારું, હોવ ને વાત કરીશ ભાઈ. તમે છે ને હેતલને સમજાવો કે જાણો કે એ લગ્ન કરવાની હું કામ ના પાડે છે. હા, મારા કરતાં એની સાથે એને થોડું વધારે બને છે. ભાભી છે ને તો ભાભીને નણંદને થોડું ફાવે એટલે એકબીજાની સાથે વાત કરી શકે. મારી સાથે કદાચ એવી રીતે ખુલીને વાત ન પણ કરે. કાંઈ વાંધો નહીં, હું છે ને મહેન્દ્રને અને જીગુને બેયને વાત કરીશ. તમે વાત કરી કોઈ છોકરા માટે કોઈને? પણ વાત કરવાની જ ક્યાં રહે? મને લગ્ન કરવાની ના જ પાડે છે. હવે કોઈને વાત કરીએ અને છોકરો ઘરે લઈને આવે
અને એ પછી સામે ના પાડી દે તો કેવું દેખાય? હેતલે ના પાડે તો પછી મેં પછી ક્યાંય વાત કરી જ નથી. એ પણ છે હવે. કાંઈ નહીં, બીજું હું વહુને સમજાવીશ કે ભાઈ તમે હેતલને પૂછો હું કામ લગ્ન કરવા એની ના પાડે છે, બીજું હું. હા નહીં તો મહેન્દ્રને કહી જુઓ. મહેન્દ્ર પણ એનો ભાઈ જ છે ને, તો કદાચ મહેન્દ્રની સામે પણ ખુલીને વાત કરી શકે કે ભાઈ શું એને વાંધો છે લગ્ન કરવાનો. કાંઈ નહીં, હવે આપણે છે ને એક કામ કરીએ. હું ઘણા દિવસથી છે ને તારે હારી આવવું હોય તો જ તેઓ. હું ઘણા દિવસથી મારા હારાને ઘરે નથી ગયો, તો હું જઈ આવું. તારે આવવું હોય તો આવજે. તે આવીશ ને, એમાં ક્યાં વાંધો છે? આ તો શું છે કે હું ગમે અહીંયા જાઉં તો તું એમ કે તમે એકલા જઈ આવો, એટલે મેં કીધું મારા હારાને ઘરે એકલો જઈ આવું એમ. આ તમારે એકલા જવું હોય તો વાંધો નથી. મને જઈને કરો મારી પાછળ પંચાયત, મને એમાંય વાંધો નથી. પણ હું આવવાની છું આ વખતે તમારી સાથે. હા, ત્યાં તો આવો જ ને. હા, અમારા ભાઈબંધ દોસ્તારમાં જવાનું હોય ને તો એમ કે તમે એકલા જઈ આવો ને, એટલે મેં કીધું અહીંયા વાત કરો, ન આવવું હોય તો એકલો જઈ આવું. ના ના, હું આવીશ તમારી સાથે આ વખતે. તો સારું, પણ આપણે જમીને જવું છે કે જમ્યા વગર જવું છે? આપણે જો બધું રસોઈ ને બધું પાછું બનાવવાનું, એના કરતાં આપણે બહાર ક્યાંક ખાઈ લઈશું કંઈ. બહાર મારા હારાને ઘરે ખાઈ લઈ તો ચાલે જ ને, વળી કેમ ન ચાલે? તમે પણ કેવી વાત કરો, ત્યાં જવાના હોય તો તમને ભૂખ્યા મોકલવાના છે? પણ તો હું એ જ કહું છું, ત્યાં જવાનું છે ને તું કહે છે કે બહાર ખાઈ લઈ. આ તો જરાક મજાક તમારી સાથે. આ તમે મજાક તો ક્યારેક જ કરતા હોવ છો ને, એટલે મેં 2 ઘડી મજાક કરી તમારી સાથે. સારું સારું, કે દિવસના ગયા નથી. આ તો મને એમ થયું કે તું મને કહે એ પહેલાં હું કહી દઉં એટલે તો ખુશ રહે ને એમ, બસ બીજું શું હોય. હા, તો બરાબર જ છે ને. ઘરમાં ખુશ જ રાખવાના બૈરાને, તો બધું સારી રીતે થાય. હું જરૂર હતી એટલે દેખાડવાની બધાને હું એટલું એટલું લાવી એમ. હાય હાય, તમે જ છો ડાયરેક્ટ મારા ઉપર જ બ્લેમ કરો છો. મેં તો કીધું લાવો લઈ લો, તમે કીધું કે હું થાકી ગયો એટલે લઈ લો. લાવો બસ. પૈસા મારે ખર્ચવાના, હે? તારા નખરા મારે ઉપાડવાના, તારો ઠેલો મારે ઉપાડવાનો. એટલે બાયુને શું કે હું તો થાકી ગઈ હાવ, બધુંય મારે કેટલી બળતરા ઠેરથી ઉપાડીને આવી. લગ્ન કોણે કર્યા છે? તમે જ કર્યા ને મારા હારે, કે નીચે બાયુએ કર્યા? એક જ વાર કર્યા. તો એક જ વાર હોય, કોઈ 10 વાર ન હોય. તું 3 વાર બોલી લગન લગન લગન, તો પછી લગ્ન જ નતા કરવા એટલે ઉપાધિ જ ન રહે. આ લગ્ન કરીએ ને તો ઘરે ઘરવાળી આવે, એના ખર્ચા ઉપાડવા પડે, અને હરવા ફરવા લઈ જવી પડે, બધું કરવું પડે. પેલા નતું વિચાર્યું? આ લગ્ન સમયે તમે મને વચન આપ્યા હતા, ખબર છે? 7 વચન આપ્યા હતા કે તું જેમ કેમ કરીશ, તને હંમેશા સુખી રાખીશ, તારા આંખમાં આહુડું નહીં આવવા દઉં, તને ડગલે ને પગલે તારી હારે ઊભો રહીશ, તારા હરેક દુઃખને મારી ઉપર લઈ લઈશ. દુઃખને નહીં લાવ બાપા, એ હું ન લઈ શકું, કારણ કે દુઃખ ઓલરેડી મારી ઉપર. તો તમે મને દુઃખી કરો તો તમારી પર દુઃખ આવવાનું જ છે ને. મને હથેળીમાં હાચવતા હોત તો, સુખી કરતા હોત તો પણ એટલો બધો ખર્ચો કરાવવાની શું જરૂર હતી? 15,720 રૂપિયાનું બિલ આવ્યું ટોટલ. મમ્મી, તમારા છોકરા છે એ મને હિસાબ કરાવે પૈસાનો. અમે ઘરે આવી ગયા છીએ, રહોડામાં તમે સાંભળો છો ને બધું? ના મમ્મી, જો સાંભળો, હું મોટો થઈ ગયો એનો મતલબ એવું નથી કે મારી મને બીક નથી લાગતી, હજી લાગે છે. પપ્પા અને મમ્મી બેયની, બરાબર? એટલે આ બધી વાત છે ને બહાર ગયા હોઈએ, જે કાંઈ આપણા વચ્ચે બન્યું હોય મમ્મીને આવીને કહેવાની જરૂર ન હોય. કેવું જ પડે ને. મારું તમે માનતા નથી, મારાથી તમે બીતા નથી, એટલે મારે કહેવાનું કોને? મમ્મીને. કારણ કે મમ્મી ને પપ્પા મને દીકરીની જેમ રાખે છે. હા, તું આવી ત્યારથી મારા થોડુંક માન ઘટી ગયું છે ઘરમાં. એ તો એમ જ હોય ને, દીકરો કરતા દીકરાની બહુ જ વાલી લાગે. કારણ કે દીકરો તો સવારમાં ઉઠીને વહી જાય, સાંજે ઘરે આવશે, આખો દી સાચવશે કોણ? દીકરાની વહુ, જે આખો દી સેવા કરશે, રાંધીને ખવડાવશે, ગરમ ગરમ ચા પાણી કરી દે, કોઈ મહેમાન આવશે તો એને સાચવશે, આખા ઘરને સાચવશે, ઘરનું કામ કરશે. તું જેટલું બોલશો એટલું કરશો ખરી ને પાછી. મમ્મી, બસ હવે બીક લાગે?
કીધું ને આ જો તમારા પૂજ્ય પતિદેવ સવારે વહેલા ઉઠીને કામ પર ન જાય ને તો આ તમે જે 15,720 રૂપિયાનો જે ખર્ચો કરાવ્યો છે ને એ ન થાય. એટલે અમારે તો જવું જ પડે. જવું જ પડે ને. અને તમે સવારમાં ઉઠીને જાઓ, તમને નાસ્તો બનાવી દઉં, ચા બનાવી દઉં, ગરમ ગરમ ટિફિન પણ પેક કરી દઉં છું ને. તમારું કામ છે ઈ. તો પછી બસ હું તમને એ જ સમજાવવા માંગુ છું કે અમને ખરીદી કરવા લઈ જાઓ, ઘરમાં રૂપિયા બગાડવા એ તમારી ફરજ છે, તમારું કામ છે. મને છૂટ આપી દો તો હું પણ બહાર કમાવા આવી જાઉં. તમારી પાસે 1 રૂપિયો ન માંગુ, તમને હામાં કામીને આપો પૈસા. એટલે મારે હું ગામમાં પછી બધાનું સાંભળવાનું. તો પછી હું કામ લબલબ કરો છો? તો હું કામ સંભળાવતા છો મને ક્યારના તમે? આ તું ભણેલી છો એ મને ખબર છે, તારે ટીચરની જોબ હતી એ પણ મને ખબર છે, પણ જો સરકારી જોબ હોત ને તો હું તને ન છોડાવત. આ તો પ્રાઇવેટમાં તું હતી ને એટલે મને એમ થયું કે આ 5,000 ખોટું હું કામ એ હેરાન થવાનું. 5,000 નો આપતા, મને 27,000 આપતા. હવે આવે બંધ થાની પ્રાઇવેટમાં મને ખબર છે. પ્રિન્સિપાલ હતી હું, 27,000 આપતા મને. પ્રિન્સિપાલ હાસ તો આ તો એટલે આદત પડી ગઈ આ ઘરમાં તે હુકમ કરવા મળી મારી માથે. હે ત્યાં ટીચરો ને છોકરા ઉપર હુકમ કરતી હતી. તમારી પર હુકમ કરવો તમારો જન્મસિદ્ધ અધિકાર છે. એમાં તો મને તમારા મમ્મી પપ્પા ના ન પાડે કે મારા મમ્મી ને પપ્પા પણ ના ન પાડે કે આ સમાજના કોઈ લોકો ના નહીં પાડે. આ તો તું જન્મી ત્યાં તને ખબર હતી કે હું આવી રીતના ઓર્ડર કરવા ને હુકમ કરવા જન્મ લીધો છે? મેં ભગવાનને કહીને જ ઉપરથી કીધું હતું, ભગવાન તમે મને આ પૃથ્વી પર મોકલો ને તો પણ એક જ વસ્તુ રાખજો કે બધાને હું હુકમ કરવી જોઈએ ને બધા મારું માનવા જોઈએ, તો જ તમે મને પૃથ્વી પર મોકલજો. એટલે ભગવાને કીધું કઈ વાંધો નહીં બેટા, હું તને 22 વર્ષ પછી પ્રિન્સિપાલ બનાવી દઈશ. તથાસ્તુ કહી દીધેલું એમ ને પહેલેથી. અને મારી ઉપર તને તથાસ્તુ કીધું, મારી પાસે ઊંધો હાથ હતો મારી બાજુ આમ. કે બેટા તું સહન કર બધું. હા પુરુષોનો હક હોય છે સહન કરવાનો. એવું ન હોય. હે ઊંધું નારી આપણે. નારી એટલે સહન શક્તિ. અત્યારની સ્ત્રીઓ છે ને એના પગભર હોય છે. અત્યારની સ્ત્રીઓ કોઈનું સહન ના કરે. એ તો હું હારીક તમને સહન કરીને બેઠીને તમને સાચવું છું. અમુક સ્ત્રીના પગ આમ હોત એનું ઊંધા સીધા. તો આમ. આ જ્યારે કંકુ પગલા કર્યા ને ત્યારે મમ્મીએ કીધું હતું કે તારા પગલા તો લક્ષ્મી જેવા છે. કે લક્ષ્મીજીના પગલા છે તારા આ ઘર માટે. એવું પૂછી લે મમ્મીને. વિશ્વાસ ન હોય તો મમ્મીને હાથ પાડીને પૂછી લો. બોલાવો લક્ષ્મીના મમ્મીને. પગલા કેવા હોય? મમ્મી લક્ષ્મીના પગલા કેવા હોય છે? હા મને ખબર છે. આમ પગ જો 5 આંગળા પડે, પંજો પડે, વચ્ચે પાણી ખાડો પડે ને પડે. વચ્ચે આમ કે નામ ગેપ પડે. હા બસ તો મારે ઈ. પણ ઈ જ પડે છે. હાવ ગેપ નો હોય એવો હારો પાછો. આમ સાઈડમાંથી કિનારી પેક હોય. એટલે હું છે ખબર, લક્ષ્મી ખાડામાં જાય ને ત્યાં હલવાઈ જાય. ભાષણ નહીં કરો, શિક્ષક છું. પૈસા પૈસા તો એ જ કહું છું, ઓછા ઘરની લક્ષ્મી વપરાવો, છું. ઓછા. આ લક્ષ્મીને સાચવશો ને તો તેજરી લક્ષ્મી તમારી પડી રહે. ઓછા ઓછા ખર્ચા કરવાના. હવે 6 મહિના સુધી ક્યાંય બહાર નથી જવાનું, જો કહી દઉં છું. હા મારે લેવાનું. તમે ખયાલોમાં ખોવાઈ ગઈ છે તો શું? સપનામાં ઘોડા ઉપર બેસેલો રાજકુમાર આવતો હોય અને તું વ્હાઈટ ગાઉન પહેરીને ઊભી હોય, ઈ ઘોડા પરથી કૂદતો હોય ને તને આવીને તારો હાથ એના હાથમાં માંગે ને એવા બધા સપના જોવે છે એવું કહું? ના ભાઈ તો? ના, આ તો બસ હેમ જ થોડીક તબિયત નરમ છે ને એટલા માટે. એકદમ ઠંડી છો, એસી વાળા રૂમમાંથી બહાર આવી હોય ને એવી. જુઠ્ઠું શા માટે બોલે છે મારી સામે? તબિયત તો સારી છે તારી. તમે શું કરવા અહીંયા આવ્યો છો? તમારે કંઈ કામ હતું? મને એક વાત જાણવા મળી છે, એ વાત જાણવા માટે આવ્યો છું. શું વાત મળી છે? હવે તે જે વાત કરી હશે એ જ જાણવા મળી હશે ને, કોઈ નવીન વાત તો જાણવા નહીં મળી હોય. મેં વાત કઈ કરી હતી? કેમ તે વાત કરી હોય ને તને જ યાદ નથી? ના. ઓ મને એવું લાગે છે તું ભૂલક્કડ થઈ ગઈ છો, વિચારોમાં ખોવાયેલી રહે છે આજકાલ. આ હું લગ્નની વાત કરું છું. આ તે લગ્ન કરવાની ના શા માટે પાડી છે એ વાતનું કારણ મારે જો જાણવું છે. ભાઈ, હું અત્યારે લગ્ન કરવા માટે પ્રિપેર નથી. પ્રિપેર નથી? વાય? જો મને હું કમ્ફર્ટેબલ નથી હજી કે મારે શું કરવું જોઈએ આ વાત ઉપર. મને વિચાર આવે છે, મને સમય મળે છે, હું એકલે બેઠી બેઠી વિચારું છું ત્યારે મને એવું થાય છે કે
લગ્ન ન કરવું ને એ જ સારું કહેવાય. જિંદગીમાં ક્યારેય લગ્ન ના કરાય. હા, મારા ખ્યાલથી તું બોલવામાં એકદમ સ્પષ્ટ સ્પીચ વાળી છોકરી છે, બોલી શકે. તો પછી એવું કેમ થવા લાગ્યું હું જાણી શકું? મતલબ કે તું જુઠ્ઠું બોલે છે, અને માણસ હંમેશા જુઠ્ઠું બોલે ને ત્યારે નજર ચોરે, હકલાય, આવું બધા આ અનકોન્શિયસ કહેવાય ને વર્ડિંગ્સ બોલવા લાગે. એટલા માટે પૂછું છું કે જુઠ્ઠું બોલવાથી મારી સામે કંઈ ફાયદો નથી. ના ભાઈ ના, હું તારી સામે શું કરવા જૂઠું બોલું? હું જે છે ને એ સાચું કહું છું. હું નથી માગતી લગ્ન કરવા માટે, અને પ્લીઝ આ ઘરમાં હવે મારા લગ્ન બાબત કોઈએ કંઈ વાત ન કરવી. એ સત્યવાદીની મૂર્તિ, એક થપ્પડ મારું ને એ પહેલા સાચું બોલી દે, જે થયું હોય ને તે. આ પ્રેમથી પૂછું છું ક્યારનો, મોટા ભાઈ હોવાના નાતે, તો ક્યારની મને ગોળ 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 ફેરવે છે. હે, તમારે જે કેવું હોય ને કહી દો, પણ હું નહીં કહું કે મારે લગ્ન નથી કરવા. હું હા નહીં પાડું. એમ એક કહું છું. વર્ષ પહેલા સુધી તું લાગી પડી હતી કે મને મારા સપનાનો રાજકુમાર લેવા આવશે, હે, અને હું ત્યાં સાસરિયામાં તમારું પણ નામ ઉજળું કરીને બતાવીશ, મામા મામીનું, ભાઈ ભાભીનું. અને આજે લગ્નની વાત જ્યારે આવી છે ત્યારથી તું ના પાડે છે. મતલબ મને તો એવું લાગે છે દાળમાં કંઈક કાળું હોય, પણ અહીંયા આખી દાળ જ કાળી થઈ ગઈ. બળી ગઈ છે દાળ. કોઈએ તને કંઈ કીધું છે ઘરમાં? ના, મને મારું કામ કરવા દો ને. જો ક્યાંય જવાનું નથી જવાબ આપ્યા વગર. જ્યાં સુધી તું જવાબ નહીં આપે ને ત્યાં સુધી અહીંયાથી તને હલવા નહીં દઉં. સાંજ પડી જશે ને તો પણ હું વાત તો જાણીને રહીશ જ. કેમ નથી સમજતા ભાઈ તમે? હું નથી ઈચ્છતી કે હું લગ્ન કરું. મારાથી, હું મા બાપ વગરની દીકરી છું. આ લગ્ન કરીને પારકે ઘરે જવાનું હોય, બધા લોકોને આપણે અપનાવવાના હોય. માન્યું કે મામા મામી મારા મા બાપ સમાન છે. એણે આજ સુધી કોઈ દિવસ મારા માટે કંઈ ખોટ નથી રહેવા દીધી, પણ છતાંય આપણા હોય છે. ખબરદાર જો આજ પછી આ શબ્દ બોલી છે તો. ભલે તારા મા બાપ ન હોય, પણ આ ઘરમાં તને કોઈ દિવસ મા બાપની કમી પડવા દીધી છે? તારો ભાઈ નથી તો તને મેં કોઈ દી મારી સગી બેન કરતા ઓછું આવવા દીધું છે? ના તારી ભાઈ, ના. ભાભી તારા બધા લાડકોડ પૂરા કરે છે, તો પછી શા માટે આવું બોલે છે? અમને લોકોને દુઃખ પહોંચાડવા કે પોતાની જાતને દુઃખ પહોંચાડવા? જો ભાઈ, પ્લીઝ, તમે લોકો મને કોઈ દિવસ કંઈ ઓછું નથી પડવા દીધું. એટલે મહેરબાની કરીને હવે મારા લગ્નની વાત ન કરતા. હું નથી ઈચ્છતી કે મારા લીધે બધા, મને કામ કરવા દો ને. તો તું આમ સાચું નહીં બોલે એમ ને? હે, તો પછી જો તું સાચું નહીં બોલે ને તો તારા એકના એક ભાઈના હમ છે. ભાઈ, હા કેવી વાત કરે છે તું? એટલે સાચું કહી દે. મારે જાણવું જ છે કે તું શા માટે લગ્નની ના પાડે છે. વાત જાણે એવી છે કે મામીએ જ મને કીધું હતું કે શું? જો તારા લગ્ન કરવાની તારા મામા વાત કરે ને તારી પાસે આવીને, તો તું ના પાડી દેજે. કારણ કે આ તારા લીધે ઘરમાં ખર્ચા થાય છે ને મને નથી ગમતું, અને તું તો મને દીઠી નથી ગમતી. હા, તો એક તારા માવતર મરી ગયા ને તારા મામા મોટા ઉપાડે તને અહીંયા લઈ આવે. મેં તો પહેલેથી જ કીધું હતું કે એને અનાથ આશ્રમમાં મૂકી આવો, આપણે કંઈ જરૂર નથી એની. જો ભાઈ, પ્લીઝ, તમે મારા લીધે મામીને કંઈ ના કહેતા, અને મામીનું દિલ રાખજો. હું ક્યારેય લગ્ન નહીં કરું. બસ ચિંતા ન કર. હવે તું જરા પણ ચિંતા ન કર, કારણ કે તારો ચહેરો જોયો ને ત્યાં મને ખબર પડી ગઈ હતી. કારણ કે મેં તને મોટી કરી છે ઢીંગલી. જા, જરા ચિંતા નહીં કર. અને આમ જો, આમ ઉદાસ નહીં રહેવાનું હો. બસ જા. મમ્મી, મમ્મી શું વિચાર કરો છો અહીંયા ઊભા ઊભા? ના કંઈ નહીં, આ તો બસ એમ જ ઊભી હતી. એવું કંઈ ખાસ કાંઈ નહીં. થોડું તમારું કામ હતું. હા બોલ ને બેટા, શું કામ છે? કામમાં એવું છે કે આ ઘરના વડીલ છો તમે, એ તો તમે જાણો જ છો.
હા અને દરેક ડિસિઝન ફેસલા તમે લ્યો છો આ ઘરમાં, હા. તો મને એવું લાગે છે કે એક ડિસિઝન તમે થોડું રોંગ લઈ લીધું. કયું ડિસિઝન? આ હેતલના લગ્નની ના પાડવાની ડિસિઝન. આ તમને એવું નથી લાગતું કે તમે હેતલના લગ્નની ના પાડી અને ખોટું કામ કર્યું છે? ખોટું કામ કર્યું છે મેં? હા, કેમ ખોટું કામ કર્યું છે? તો ખોટું જ ને. તો હેતલના લગ્નની શા માટે ના પાડો છો? હા તો તને ખબર છે કે એમાં કેટલા ખર્ચા થાય લગ્નમાં? હા, તો લગ્નમાં તો ખર્ચા થવાના જ ને મમ્મી. મારા લગ્નમાં પણ ખર્ચો થયો હતો. એ વાત તદ્દન અલગ છે. તારા લગ્નમાં ખર્ચો થયો હતો કારણ કે તું અમારો પોતાનો દીકરો હતો તો અને તમારું આ તારા ફોઈની દીકરી છે, એટલે મારે એને માટે આટલો બધો ખર્ચો નથી કરવો. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હેતલ મારા ફઈની દીકરી છે એટલે તમારા માટે પારકી છે. હા તો એક વાત સાંભળી લો મમ્મી, હેતલ પારકી ન કહેવાય. તમે સમજો, ગમે એમ તો એ આપણા ફઈની દીકરી છે, હે? અને ગમે એમ તો મારી બેન છે ને, ભલે ફઈની દીકરી, મારે સગી બેન તો છે નહીં. તો આને જ હું સગી બેન તરીકે નાનપણથી માનતો આવ્યો છું ને. અને આપણે જ એમનો ઉછેર કર્યો છે ને. આપણા ઘરે મોટી થયેલી દીકરી હોય અને એમના લગ્નની તમે ના પાડો તો ક્યાંનું વ્યાજબી કહેવાય? જો અત્યાર સુધી એને નાનપણથી મોટી કરી, એને ભણાવી ગણાવી બધું કર્યું, એ ત્યાં સુધી હું કશું જ બોલી નથી. પણ આ બાબતમાં તો હું કહીશ જ કે હેતલના લગ્ન પાછળ હું ખર્ચો કરવાની નથી. હા, તમારે મંદિરમાં જઈને કરવો હોય, જ્યાં જઈને કરવો હોય, પણ પૈસા ખર્ચવાના નથી. પણ તમારે ક્યાં ખર્ચવા છે? અને આમ પણ તમે જ તો કીધું હમણાં કે નાનપણથી મોટી કરી, પાલી પોસી, ભણાવી ગણાવી અને 20-22 વર્ષની કરી. આટલી જિમ્મેદારી તમે બરાબર નિભાવી, પણ જ્યારે એને આ ઘરમાંથી હસી ખુશીથી વિદાય કરવાની વખત આવી તો મોઢું શા માટે ફેરવો છો મમ્મી? એક નાની અમથી વાત માટે. આ નાની અમથી વાત છે? લગ્નનો ખર્ચો કઈ શું 1-2 લાખમાં પતી જાય છે? કેટલા પૈસા થાય ખબર છે તને? કેટલા પૈસા થાય? મમ્મી, તમે વડીલ છો છતાંય મારે તમને એક વાત કહેવી છે કે આ દુનિયામાં કોણ કોના નસીબનું ખાતું હોય ને કોઈ જાણતું નથી. શું ખબર કે મારો આટલી સારી નોકરી છે, આટલો સારો પગાર છે, એના લીધે હોય. એ કદાચ આ ઘરમાંથી હસી ખુશીથી જશે ને તો વધારે પણ પગાર થાય. યા તો જો એની આંતરડી દુભા છે ને તો જેટલું છે ને એમાંથી કંઈ નહીં વધે. સમજો મમ્મી. જો હું એવું બધું કંઈ માનતી નથી. આ તો બધી આટલી તારી મહેનતનું ફળ છે. તું ભણ્યો ગણ્યો આટલી બધી મહેનત કરે છે, એના લીધે તને આ બધા પૈસા આટલા મળ્યા છે. એવું નથી. મહેનત તો છે ને રોડ પર ખાડા ખોદતા હોય ને એ લોકો પણ કરે, પણ કોઈના નસીબ હોય ને, કોઈની દુઆ હોય, કોઈની આંતરડી ન કકડાવી હોય ને ત્યારે માણસ 2 ટકનો રોટલો ખાઈ શકે છે. બાકી તો ખાતા ખાતાય તે ઉપરવાળો ઉપર લઈ લે છે. કેટલા કિસ્સા એવા બન્યા છે ખબર છે ને? પણ મેં આટલું બધું કર્યું ને એના માટે. હું ફક્ત લગ્ન કરવાની ના પાડું છું, ખર્ચો કરવાની ના પાડું છું. પણ મમ્મી, એક નાની અમથી વાત જ છે ને, વિચારીને હસતા મોઢે વિદાય કરી દો ને. એક આ કર્તવ્ય માટે શું કામ પાછળ પગ કરો છો? આ નાની જ વાત છે. નાની જ વાત કહેવાય ને મમ્મી. અને આમ પણ ખર્ચો તમારે થોડી કરવાનો છે, હું કરીશ ને. મારી બેનનો ખર્ચો હું કરીશ. ખર્ચો તું કરે કે ખર્ચો અમે કરીએ, વાત તો એક જ છે ને. પૈસા તો ઘરમાંથી જ જવાના છે. અરે ઘણું બધું ભેગું કર્યું છે બેન માટે. નાનપણથી હું સેવિંગ્સ કરતો આવ્યો છું અને આ જીજ્ઞા પણ સારી રીતે જાણે છે. એ પણ કેટલી ખુશ છે. જ્યારથી આ હેતલના લગ્નની વાત આવી છે ને ઘરમાં, ત્યારથી ખુશીને પાર નથી રહ્યા બિચારીને. પણ તમે લોકો આટલું બધું શું કામ બખેડો ઊભો કરો છો ને આમ મને આટલી બધી એક સરખું મને કયા કરો છો? શું પ્રોબ્લેમ શું છે તમને? આ ના પાડું છું એટલે તમને પ્રોબ્લેમ છે? હા, એ જ પ્રોબ્લેમ છે. હું તો એમ ચાહું છું કે તમે એના મામી નહીં પણ મારા પપ્પા અને તમે મા બાપ બનીને એનું કન્યાદાન કરો. પછી જુઓ કે એના ચહેરા પર શું ખુશી આવશે. હું જવતલિયો બનીને એને ફેરા ફરાવું, હે, કેટલી ખુશી મળશે બિચારીને. જુઓ, તમારે જે કરવું હોય તેમ, પણ મારી તો ના છે એટલે ના જ છે. સ્પષ્ટ શબ્દમાં ના. તમે ના પાડો કે હા, પણ તમારા ફેસલાની વિરુદ્ધ મારે જવું નથી મમ્મી. કોઈ દિવસ ગયો પણ નથી. પણ માફ કરજો, આ વખતે આ ફેસલો તો હું તમારો નહીં જ માનીશ.
અને મારી બેનના લગ્ન તો હું કરાવીને જ રહીશ. એ બિલાડીના કાન તૂટી જશે. આપણે નવું કવર લીધું ને, જો આ તારે કાન છે ને એવા જ આ બિલાડીના કાન છે. એટલે જો આની આંખો પણ કેટલી, એક ગ્રીન અને એક યલો. સેમ તમારી જેવી. હા, પણ આ બિલાડી આજે કેમ વધારે પડતી મિયાઉ મિયાઉ નથી કરતી? મૂંઝાણી છે મૂંઝાણી. બિલાડી, ઉદાસ છે બિલાડી આજે, નહીં? હવે શું થયું છે? પાછું બોલ્યું તમને કોઈ કાંઈ? મમ્મી કંઈ બોલ્યા પાછા? શું કીધું તમને મમ્મીએ પાછું? એ જ કે તારા લીધે બધા મારો દીકરો અને મારી બહુ મારા વિરુદ્ધ થઈ ગયા છે. જો ભાભી, ભાઈ તમારે મામીને કાંઈ નહોતું કહેવાનું, મેં ના તો પાડી હતી તમને. આને સમજાવજો તું. જુઓ, મમ્મીની વાત છે ને તમારે મગજમાં નહીં લેવાની. એ વડીલ છે અને આમ પણ એની ઉંમર થઈ ગઈ છે, એટલા માટે શું બોલે શું કરે એને કંઈ ભાન નથી હોતું. અને એના પેટમાં પાપ પણ નથી, એ ખાલી બોલી જાય એટલું જ છે. પણ હું કે તમારા ભાઈ અમે તમને કંઈ કહીએ છીએ? પપ્પા તમને કંઈ કહે છે? ના, પણ મામીને ન ગમતું હોય ને તો આપણે એ વસ્તુ ન કરવી જોઈએ. જો કયો તમે એને બે શબ્દ હવે. મામીને ન ગમે તો કંઈ વાંધો નહીં, પણ તું નાનપણથી આ ઘરમાં મોટી થઈ છે. મારે સગી બેન તો નથી. આ મારા ફઈને ફવા જ્યારે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા ને ત્યારે દુઃખ તો હતું, બહુ દુઃખ હતું. અને મામા એટલે કે મારા પપ્પા તને આ ઘરમાં જ્યારે લાવ્યા ને ત્યારે સૌથી વધારે હું ખુશ થયો હતો, કારણ કે મારે સગી બેન નહોતી. અને હું સારી રીતે જાણતો હતો કે તું આ ઘરમાં આવીશ ને તો મને એક બેન મળી જશે. અને તને નાનપણથી લાડકોડથી છે ને એટલે જ મોટી કરી છે કે તું મોટી થઈશ ને તો તારા બધા જ અરમાન, બધા જ સપનાઓ પૂરા કરીશ. અને એવા તારા લગ્ન કરીશ ને ધામધૂમથી કે આ સોસાયટીમાં છે ને બધા જ લોકો જોતા રહી જશે. અને એમ પણ કહે છે, એક ઉદાહરણ પૂરું પાડીશ કે સગી બેન ન હોવાને એક ઉદાહરણ પૂરું પાડીશ. લોકો વાતો કરશે કે સગી બેન નહોતી ને તોય તે ધામધૂમથી એના લગ્ન કર્યા અને કોઈએ ન કર્યા ને એવા. એટલે તારે આમ જો ઉદાસ થવાની જરૂર નથી, ખુશ થવું જોઈએ તારે. હા, શું તમે મંડાઈ પડ્યા? સગી બેન, સગી બેન, સગા બેન તો છે તમારા. હા, ખાલી એક માના કોઠે આડોટા નથી એટલું જ છો ને. બાકી તો નાનપણથી બે ભાઈ બેન હારે જ રહ્યો છો તમે. અને હેતલબેન પણ દર વર્ષે તમારા કાંડે રાખડી બાંધીને તમારી રક્ષા કરે તો આપણી પણ ફરજ જ છે ને એના માટે સારો છોકરો ગોતીને લગ્ન કરાવવાની. એટલે છે ને તમે રડવાનું અને ઉદાસ થવાનું બંધ કરી દ્યો. જો આ તને ખબર છે ને હમણાં રક્ષાબંધન ગયું, આ તારી રાખડી જો લોકો 8મ સુધી રાખે, પણ હું આ રાખડી છે ને જ્યાં સુધી બીજું રક્ષાબંધન નથી આવતું ને ત્યાં સુધી રાખું છું. તને ખબર ને જૂની રાખડી છોડીને તું નવી બાંધે છે આ કાંડા ઉપર, તો પછી તારે આટલું ઉદાસ થવાનું જરૂર હોય? ભાઈ, હું ઉદાસ નથી થતી, પણ શું કહું છું કે મામી વડીલ છે આ ઘરના. જુઓ, તમે ઉપાધિ કરો માં, એ અમે જોઈ લેશું, અમે હેન્ડલ કરી લેશું. બાકી હું જાણું છું મા બાપની ખોટ શું કહેવાય ને એ મારાથી વધારે કોઈ જાણી ના શકે. એટલે તમે છે ને આ તમારા મગજ ઉપર જે પણ કાંઈ ભાર હોય ને એ બધું ઉતારી નાખો. અને હા, કદાચ એવું પણ બને કે મમ્મી ને પપ્પા જ તમારું કન્યાદાન આપે. અને એ જ કરશે. અને તું જોજે હેતલ, સૌથી વધારે એટલે કે મારા કરતાં પણ વધારે મામા ને મામી ન રડે ને તારે વિદાય વેળાએ તો મને કહેજે. ભલે મમ્મી અત્યારે ભલે તને ગમે તે કહેતા હોય, મમ્મી છે ને નારિયેળ જેવા છે, ઉપરથી કડક અને અંદરથી છે ને મોમ જેવા છે. અત્યારે નહીં સમજે, પણ જ્યારે એક દીકરી વિદાય કરીને ઘરનું ઉંબરું ઓળંગે ને ત્યારે સૌથી વધારે દુઃખ છે ને માને થાય. હા, અને લગ્ન કરીને તમે જ્યારે આવશો ને ત્યારે સૌથી પહેલાં તમારી રાહ જોઈને મમ્મી જ બેઠા હશે. કારણ કે તમે આ ઘરમાંથી ભણીને સાસરે જશો ને પછી મમ્મીને તમારી કમીને તમારી ખોટ મહેસૂસ થશે. અને ત્યારે ખબર પડશે કે મારી હેતલ આ ઘરમાં હતી ને તો ઘરનું બધું કામ સંભાળી લેતી અને મને પણ સાચવતી એમ. સાચું કીધું તમે. તમે કહો છો બધા લોકો મારી સાથે છો ને તો હું લગ્ન કરવા માટે તૈયાર છું.
અને આમ જો તારે જે કંઈ લેવું હોય સોનાનું ચાંદીનું પછી શું કહેવાય કપડાં લત્તા વાસણ કરિયાવરમાં જેટલું જોઈતું હોય ને આ જેટલું બોલે ને એના કરતાં બમણું આવવું જોઈએ ઘરની અંદર, જેથી કરીને આના સાસરિયાવાળા એમ ન કહેવા જોઈએ કે મારે આ વસ્તુ ઓછી આપી છે. હે તમે ઉપાધિ કરો માં તમ તારે. હેતલબેન માટે આપણે જે કરવું પડશે ને આપણે એ બધું કરશું. અને આપણે ક્યાં કંઈ ખજાને ખોટ છે, માતાજીની દયા છે આપણે તો. જો તારા સાસરીવાળા માને ને કે કરિયાવર નહીં આપો તો ચાલશે, તો એ રૂપિયા હું છે ને તારા માટે એફડી બનાવી અને નહીં નહીં નહીં, રૂપિયા એફડી કરીને અકાઉન્ટમાં નથી મૂકવા. હેતલબેનને કરિયાવરમાં આપણે એક સારું ઘર લઈ દઈએ, જેથી કરીને એના સાસરાવાળા કહે નહીં કે આ ઘર તારું નથી. હા એ વાત પણ કેમ રાઈટ કે છે. દીકરી પરણીને જાય ને એટલે સાસરાવાળા એવું કહે છે કે આ ઘર તારું નથી, તું તો આ ઘરની વહુ છું. અને પિયર આવે તો એમ કહે છે કે તું તો આ ઘરની દીકરી છે, સાચું ઘર તારું સાસરું કહેવાય. એટલા માટે હું નથી ઈચ્છતી કે બેનબાને કાલ સવારે કોઈ એમ કહીને જાય કે આ ઘર તારું નથી. તો થેન્ક યુ સો મચ ભાભી. થેન્ક યુ. શું જેટલું આ ઘરમાં છે ને બેન, એમાં તું જે વસ્તુ પર હાથ મૂકે અને જેટલું માંગે ને એટલું આપવા માટે તારો આ ભાઈ છે ને તૈયાર છે. અને હકથી માંગજે, કારણ કે હું જે કાંઈ કમાઉં છું ને શું ખબર તારા નસીબથી કમાતો હોઉં. મારે છે ને બીજું કંઈ નથી જોતું, બસ તમારા બંનેનો પ્રેમ જોઈએ છે. બસ બસ હવે તમારા ભાઈ બહેન નું બંધ કરો, બાકી હું રડી પડી સાંકડી. અરે અને એ આ એ જો રોયા, એ રોયા, હાસ તો રડવું આવી જ જાય ને. ના ઈ રડવા વાળી નથી એ. રડાવે એવા છે. રડાવે એવી છે. બસ ને. હા જો કઈ વાંધો નહીં, બોલાવતા ને બેમાંથી આપે મને. ભાભી સોરી તો કહું છું, જોયું. જવા દે, એને છે ને મારે જ મનાવવી પડશે, તારાથી નહીં માને ઈ. હા એ વાત એ છે. આ બનાવવા જો જવા દે ને એને. ઈ છે ને કંઈક આપણે બંને માટે સારું સારું બનાવવા ગયું છે. આ છે ને નાટક બહુ નાટકબાજ થઈ ગઈ છે. અને અત્યારે તો તું સાથે છે ને તો એને આપણે બેનભાઈ સાથે જેલીએ છીએ, પછી મારે એકલાને સહન કરવાનું છે. હા એ તો છે જ. અને પછી તું ત્યાં જઈને જમાઈને આવી રીતે જ હેરાન કરીશ. એ હેતલબેન, જો ભાભી બોલાવી, જો તમારા ભાઈ પાસે ચમચાગીરી પૂરી થઈ હોય તો આવો અહીંયા. જય જય, બસ ને આટલી જ વેલ્યુ છે તમારી ઘરમાં. હા